તો તમે જોઈ શકો છો સુખડી છે મેનુ મુજબ. તો આપણે આ ડૂટી ફૂટી અને વરિયાળી સરસ મજાની અને ટોપરું આપણે ખમણેલું ટોપરું આવ્યું છે. તો સરસ મજાનું સુખડી બનાવી નાખી છે અને વેજી પુલાવ બનાવવાના શનિવાર સરસ મજાની. તો આથી રૂડું બીજું શું હોય તો સુખડી બની ગઈ છે. તો ગણપતિ મહારાજને એમ કહું છું કે ગણપતિ મહારાજ સુખડી સરસ મજાની બની ગઈ છે અને પ્રસાદી અમારી રૂપે તમે સુખડીને પાવન કરી અને સરસ મજાના મારા બાળકો ખાય એવી મારી અપેક્ષા છે. તો મારી અપેક્ષા ભાવ વિભોર થઈ ગઈ છો આનંદ. તો મારા ભાવને અને મારી અપેક્ષાને માન આપી અને ગણપતિ મહારાજ સરસ મજાની સુખડીને માન આપી અને પ્રસાદી રૂપે અમારી સુખડી બની જાય અને મારા બાળકો પ્રેમથી ખાય. તો લ્યો સુખડી ઠરી ગઈ અને થોડુંક ચેક કરી પ્રસાદી રૂપે અને ગણપતિ મહારાજ ચેક કરી લીધી છે પ્રસાદી રૂપે. અમારો ભાવ વિભોર થઈ હતી. હું તો અમારા ભાવને સ્વીકારી અને ભગવાન ગણપતિ મહારાજ સુખડી ઠપકારી ગયા હોય કોઈ રૂપે તો જગ્યા થઈ ગઈ. તો હું ડબ્બામાં ભરી લઉં છું સુખડી અને સરસ મજાના વેજ પુલાવ થઈ ગયા છે. 5 કિલો વેજ પુલાવમાં બટાટા નાખ્યા, 2 કિલો રીંગણા નાખ્યા, 500 મરચાં નાખ્યા, કિલો ટમેટા નાખ્યા, 1 પૂળી ધાણા નાખ્યા અને 500 ગ્રામ જેવી ડુંગળી નાખી જેને આપણે કાંદા કહેવા જઈ રહ્યા છે. તો સરસ મજાના વેજ પુલાવ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીએ છીએ. જે 20 કિલો કેરી પડે છે આપણી પાસે. એમ કે કેરી ન રહે તો કેરી જ છે કે નહીં કાંઈ બીજું છે. જો સરસ મજાની કેરી. કેરીના ટુકડા છે. આજે નવો ફાલ લાગી ગયો છે અને મારી પાસે જે 20 કિલો કેરીના ટુકડા પડ્યા છે અને આજે છે એ 3 બોટલું ખાટા પાણીનું રાખ્યું હતું અને આજે છે એ ગુંદા છે એટલે આ સારી વળે ને એ છે મીઠાઈની સારી. તમે ગુંદા બરાબરના અછી તરસ જોઈ શકો છો. તો હજી એવા ને એવા મોઢા કાળા નથી થયા ગુંદા. જો આ ગુંદા એવા ને એવા. અને તમે આ બાજુમાં જોઈ શકો છો આ લીંબુ છે. આ રહ્યા એ લીંબુ છે અને 1 વર્ષ થયું અને આ છે ગુંદા છે હજી આવા આવા છે. આ લૂસકા જોઈ શકો ગુંદાના ખાટા પાણી બોળી રાખ્યા હતા. આ જો એવા ને એવા ગુંદા છે અને આ 1 2 3 ખાટું પાણી રાખ્યું છે આપણે. અને આ ગુંદા છે. આ સારી જે છે ને મીઠાઈની છે. આ મીઠાઈની છે. આપણે કેમ દરિયામાં જઈએ અને આગળ હોય ને મીઠાઈની સારી વળી જાય પાણીમાં એમાં મીઠું છે. બાકી ગુંદા એવા ને એવા છે હજી. આપણે એનો ચેક કરી જોઈએ. આ ગુંદા એવા ને એવા આમાંથી. તો સારી વળી જાય એટલે મૂંઝાવાનું નહીં બેનું. એ હોય એ ધોળી સારી મીઠાઈની હોય. અને આપણે હજી આમાં 20 કિલો કેરીના ટુકડા પડ્યા છે. તો અંદાજે 20 કિલો છે ને તો હજી 10-15 કિલો બોળો છે. હજી મારી પાસે 1.5-2 મણ જેવું અથાણાનું મટીરિયલ પડ્યું છે. અને આ છે ખાટું પાણી છે, ગુંદા છે ને લીંબુ છે. ઓણ તો કાંઈ મેં લીંબુ બીજા બોળ્યા નથી આ વરસમાં. તો તમે જોઈ શકો છો ને બરાબરનું કે હંસામાં કઈ રીતે રહે. જોઈ જોવામાં કાંઈ તકલીફ હોય તો કયો આ ટુકડામાં છે એવા ને એવા. તો 12 મહિના થઈ ગયા લીંબુને અને ગુંદાને થાવા આવ્યા. ગુંદાને બીજો મોર લાગી ગયો અને કેરીને મોર લાગી ગયો અને મારી પાસે જે કેરી પડી છે તો આજે થોડી નવરી હતી તો બધું ખોલીને બણ્યું ચેક કર્યું અને હવે હું ઘોડામાં ફિટ કરી દઉં છું. કરીને ડબ્બા ભરી રાખ્યા હોય તો ફિટ કરી દઉં. અમને સાફ સફાઈ કર્યું, થોડોક ગારો કરીને સારું કર્યું ને ભરી રાખ્યું છે. જે આ 20 કિલો કેરીના ટુકડા છે. આ રીતના હોય સરસ મજાના કેરીના ટુકડા, ગુંદા, લીંબુ. તો કહેતી અમને બતાવજો. મેં કાંઈ વાંધો નહીં બતાવીશ. તો તમે જો લીંબુડી વહી ગઈ તો કેટલા લીંબુ છે સુકાઈ ગઈ તો
માળા લટકાયા ને પતંગો તોડ્યો ને. તો અત્યારે હવે બપોર પછીના 3:30 થયા છે ને કામનો કોઈ પાર નથી. તો આપણે હાલો કામે લાગી જઈએ.